એક ફોન ઉપર બીજો ફોન આમ મૂકવાથી ફોન ચાર્જ થાય. યસ, જો કેવી રીતે કરવાનું, કયા ફોનમાં ફીચર્સ અવેલેબલ છે એ જોઈએ આજના વિડીયોમાં વિથ મી હેલી. ફોનના સેટિંગ્સમાં જઈને સર્ચ કરો વાયરલેસ પાવર શેરિંગ. હવે આને ઓન કરી દો અને એક ફોન લઈ જેમાં ફીચર હોય એની ઉપર બીજો ફોન આ રીતે એક્ઝેક્ટ વચ્ચે સેન્ટરમાં પ્લેસ કરો એટલે ચાર્જિંગ શરૂ થઈ જશે. તમે અહીંયાથી બેટરી પર્સન્ટેજ પણ સેટ કરી શકો છો કે આટલા % બેટરી તમારા ફોનમાં રહે, એના પછી ઓટોમેટિક પાવર સપ્લાય જે છે કટ ઓફ થઈ જાય. ધીસ ઇઝ અ વેરી યુઝફુલ ફીચર. જ્યારે એમરજન્સી કંઈક હોય અને તમને પાવર સોકેટ ના મળતું હોય તો તમે આવી રીતના તમારો ફોન જે છે ચાર્જ કરી શકો છો. અને યસ, બહુ જ ઓછા ફોનમાં આ ફીચર છે. મેં અત્યારે તમને 2 સેમસંગના ફોન લઈને આ જે ફીચર છે એ બતાવ્યું. અને જ્યારે પણ આ વાયરલેસ ચાર્જિંગ કરવાનું હોય ફોન ટુ ફોન, ત્યારે બંને ફોનના જે બેક કવર્સ છે એ કાઢી નાખવાના, તો જ તમને પ્રોપર રિઝલ્ટ મળશે. સો જો તમારા ફોનમાં પણ હોય આ ફીચર તો તમે ચોક્કસથી એનો આ રીતના ઉપયોગ કરી શકો છો એમરજન્સીમાં સ્પેશિયલી. અને ખાલી ફોનથી ફોન જ ચાર્જ નહીં, બટ એની સાથે તમે સ્માર્ટ વોચીસ અને બ્લૂટૂથ પણ ચાર્જ કરી શકો છો. સો તમારા ફ્રેન્ડ્સ જે લોકો સ્માર્ટ ગેજેટ્સ યુઝ કરે છે, સ્માર્ટફોન યુઝ કરે છે, એ બધાની સાથે આ વિડીયો શેર કરો અને એમને પૂછો કે શું એમના ફોનમાં ફીચર છે કે નહીં. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાત સમાચાર .com સાથે.